નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. વડોદરાની લક્ષિતાએ ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે યોજાયેલી 22મી નેશનલ જુનિયર અંડર 20 એથ્લેટ ચેમ્પિયનશિપમાં 800 અને 1500 મીટર દોડમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે 8 થી 10 માર્ચે યોજાયેલી 22મી નેશનલ જુનિયર એથ્લેટ્સ ચેમ્પિયનશિપ 2024માં વડોદરાની લક્ષિતાએ 800 અને 1500 મીટર દોડમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. અને લક્ષિતાનું સિલેક્શન દુબઈમાં રમાનાર જુનિયર એશિયન ચેમ્પિયનશિપ અને પેરુમાં રમાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે થઈ છે. ત્યારે પત્રકાર પરિષદમાં માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સીઈઓ રોહન સર, આર.એસ. રંધાવા, કોચ લક્ષ્મણ સર તમામ લોકોએ લક્ષિતાને બુકે આપીને મોઢું મીઠું કરાવ્યું હતું. વડોદરાની દોડવીર લક્ષિતા શાંડિલેએ જણાવ્યું હતું કે વડોદરા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આર.એસ. રંધાવા કોચના ત્યાં છેલ્લા 6 વર્ષથી પ્રેક્ટિસ કરે છે. ઉત્તર પ્રદેશમાં લખનૌમાં યોજાયેલા જુનિયર ફેડરેશન કપમાં 800 અને 1500 મીટર બંને દોડમાં મેં ગોલ્ડ મેડલ મેળવ્યા છે, જેમાં મારું જુનિયર એશિયા અને વર્લ્ડ ચैंपियनशिप પસંદગી થઈ છે. મને ખૂબ જ ખુશી થઈ રહી છે તેમ જણાવ્યું હતું. अभी जो रिसेंटली जूनियर फेडरेशन कप लखनऊ उत्तर प्रदेश में हुई थी, उसमें मैंने 800 और 1500 मीटर में पार्ट लिया था और गुजरात को रिप्रेजेंट किया था. उसी के साथ साथ मेरे 800 और 1500 में दोनों में गोल्ड मेडल आए और उससे मेरा जूनियर एशिया अंडर 20 और अंडर 20 वर्ल्ड चैम्पियनशिप दोनों में क्वालिफाई हुई हूँ मैं. तो हमें बहुत खुशी है कि हमने गुजरात को रिप्रेजेंट करके गोल्ड मेडल लाए और आगे हम जो जूनियर एशिया होगी उसमें इंडिया को रिप्रेजेंट करके गोल्ड मेडल की ट्राई करेंगे. रिपोर्ट स्वर्णिम न्यूज़.